ખોડિયારમાં કેમ છો? તમે બધા મજામાં જ છો? તો આજ છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે કે સોમવાર, અને 72 વર્ષ પછી શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે કે સોમવાર ચાલુ પણ થાય છે અને પૂરો પણ થાય છે. અને અમે આવ્યા છીએ ઘંટેશ્વર મહાદેવને દર્શન કરવા. તમને જો ઘંટેશ્વર મહાદેવનો આખો લુક તમને દેખાડું તો તમે જો અહીંથી આ ઓલું છે જ્યાં બીલીપત્ર ને બધા આપણે લેવા જાય. આખો ગેટ છે અને જો અહીંયા લસરપટ્ટી ને હિંચકા ને ઢીચુક ઢામ ને જો મારા ભાઈ ગોળ 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 કરે છે. તો ચાલો હું તેને ગોળ ગોળ ફેરવી દઉં, પછી તમને આખો લુક દેખાડું. તો જો હું મારા ભાઈને ફેરવું છું. મજા આવે છે? હા. જુઓ હું તેના ફેરવ્યું છે. આ છે ઢીચુક ધામ. ચાલો જુઓ હું તમને ચાલો પહેલાં હું તમને મેઘજી ભગતના દર્શન કરાવું. તો આ છે મેઘજી ભગતનું મંદિર. જો માથે લખેલું છે શ્રી મેઘજી ભગત. આ છે મેઘજી ભગતનો ફોટો. તો તને મેઘજી ભગતનું મંદિર કેવું લાગ્યું કહેજો. અને હવે હું તમને કેશવજી ભગતના પણ દર્શન કરાવું. જો આ છે કેશવજી ભગતનું. તો હું તમને કેશવજી ભગતના પણ દર્શન કરાવું. ચાલો તો આ છે કેશવજી ભગત, તમે જોઈ રહ્યા છો. આખા છે કેશવજી ભગત. તમને કેશવજી ભગતનું મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. જો મારા ભાઈને દર્શન કરવા ઊભો રહી ગયો છે. ચાલો હવે હું તમને ભોજા ભગત ચાલો હું તમને હવે ભોજા ભગતની સમાધિના પણ દર્શન કરાવું. ચાલો આ છે ભોજા ભગતનું, તમે જોઈ રહ્યા છો. ચાલો હવે હું તમને આજ જેનો પર્વ છે મહાદેવનું, તો તેના દર્શન કરાવું. તો જો ત્યાં પૂજારી છે ને પૂજા કરવાની બધી તૈયારી કરે છે. અને આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ રહ્યા છો. જુઓ અને ચાલો હવે આનું સ્પેશિયલ જે બધું હોય ને તે હું તમને દેખાડું. તો ચાલો હું તમને દેખાડું. તો આ પાછળની સાઈડથી જાઓ કાઢી જો મારો ભાઈ કેટલી રાડું નાખે છે. અને અહીંયા આવીને ને બહુ મજા આવી ગઈ. તમે કે જો છે શ્રી કૃષ્ણ અને ગોવાળિયા તે છે. માથે છે પર્વત. આ છે ભગત ગોરા કુંભારની. જો
કેવું મસ્ત બધું કર્યું છે. જો આ પાણી રડતું કેવું છે. જો પછી આ છે મહાદેવનું, ત્યાંથી જઈ શકાય છે, સીડી ચડી શકાય છે. જો મહાદેવ છે, ઓમ નમઃ શિવાય લખેલું. જુઓ તો આવું આખું લુક છે. તો કમેન્ટમાં કહેજો આ તમને કેવું લાગ્યું. અહીંયા જો કૂતરું સુઈ રહ્યું છે. આમાં કૂતરું ખબર ભાઈ કે ટ્રેન અને જો આ નદી પણ છે. ચાલો હું તમને તે પણ દેખાડમાં. ત્યારે રાત પડી ગઈ છે. નદી દેખાશે તો જ દેખાશે. જો તમને દેખાય છે આ નદી છે તે, અને ઉપર સોલાર છે. જો તમે જોવો છો, જો દેખાય છે ને. તો છે કાંઈક લોક તો ઘંટેશ્વર મહાદેવના જો તમારે દર્શન કરવા હોય તો અહીંયા પહોંચી જાજો. અને જો મારો ભાઈ ખાવા બેસી ગયો છે. અને જો કોઈને ઈચ્છા ખાવા હોય તો પણ અહીંયા આવી જજો. તમને કેવું લાગ્યું લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. બાય બાય.